हे नाथ मुझने मति शुद्ध देजो, हइये सदा सेवक भाव रहजो। छो शब्दो मारा पण आप आवीने कहजो, राजी थई अक्षर भाव देजो, राजी थई अक्षर भाव देजो। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य हरिभक्तों ने जय स्वामी नारायण। आजना प्रवचननो मुख्य विषय, आम तो हिंदू धर्मनी अंदर जे 4 सिद्धांतों आपवामां आव्या छे अने आ 4 मान्यताओने जे माने तेने हिंदू कहेवामां आवे छे। तो आ 4 मान्यताओ एटले कई कई मान्यताओ? तो एक तो अवतारवाद छे, बीजू मूर्ति पूजा छे, त्रीजू छे सिद्धांत जे कर्मनो सिद्धांत आपवामां आव्यो छे, अने चौथुं छे पुनर्जन्म। आम तो आ 4 मान्यताओ ए हिंदू धर्मनी अंदर ई पाया समान साबित थई छे। આપણે પણ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર જુઓ કે પછી તમે શાસ્ત્રોની અંદર જ્યારે કોઈક સંતો કે કોઈક સદગુરુઓ એ આપણને એ નિરૂપણ કરે છે ત્યારે આ કર્મના સિદ્ધાંતો આપણને સમજાવે છે। તો આજના પ્રવચનની અંદર આપણી સંચિત કર્મ એટલે શું, એ ક્રિયામણ કર્મ એટલે શું, અને એ પ્રારબ્ધ એટલે શું, શા માટે અમુક 2 નંબરના ધંધા કરે છે પણ છતાં એ સુખેથી જીવન જીવે છે, અને અમુક રાત દિવસ મહેનત કરે છે પરંતુ છતાં પણ એને સુખની પ્રાપ્તિ નથી થતી। અમુક સારા કર્મો કરીને પોતે મોક્ષ પ્રાપ્તિ કરે છે તો અમુક ખરાબ કર્મો કરીને પોતે સદગતિ પામતા નથી। તો આ બધાયના પાછળનું મુખ્ય કારણો કયા કયા છે? તો આ મુખ્ય કારણોની આજે આપણે વાત કરવાના છીએ। તો આજે ગુણાતીતાનંદ સ્વામીની એક વાતનું આપણે નિરૂપણ કરીશું કે જે કર્મને સિદ્ધાંતને લગતી છે અને આપણા જીવનની અંદર એ ઉપયોગી છે। આમ તો દરેક જીવનની અંદર આપણે સુખી કે દુઃખી થઈએ છીએ, એ વધતા ઓછા પ્રમાણની અંદર એવી પરિસ્થિતિઓ આવે છે કે અમુક પરિસ્થિતિઓની અંદર આપણે બહુ મહેનત નથી કરતા પરંતુ છતાં પણ ફળ સારા પ્રાપ્ત થાય છે। તો અમુકમાં આપણે ઘણી બધી મહેનતો આપણે કરીએ છીએ, ઘણા બધા વ્યક્તિઓને આપણે સહકાર આપીએ છીએ અથવા તો એની પાસેથી આપણે કામ મેળવીએ છીએ, ઘણું બધું આપણે પુરુષાર્થ કરવા છતાં પણ એ આપણું ફળ એ સારું પ્રાપ્ત થતી નથી। તો આ તકે આપણને શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાન જે અર્જુનને કહે છે કે કર્મણે વાધિકારસ્તે વા ફલેશુ કદાચન, એટલે કે હે અર્જુન, તારો કર્મ કરવામાં અધિકાર છે, ફળની ઈચ્છા રાખવામાં નથી। તો ખરેખર આ કર્મ એટલે શું, આ કર્મના કેવા કેવા પ્રકારો છે, તો એની આજે વિશેષ વાતો આપણે કરવાની છે। તો સૌપ્રથમ આપણે ગુણાતીતાનંદ સ્વામીની વાતનું આપણે વાંચન કરીએ અને ત્યારબાદ સમજવાનો પ્રયત્ન કરીએ કે ખરેખર ગુણાતીતાનંદ સ્વામી આપણને આ કર્મ સંબંધિત શું કહેવા માગે છે। સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંચિત ક્રિયામણ ને પ્રારબ્ધ, કર્મને પણ જાણવું, તે નિયમ ધર્યા તે દિવસથી સંચિત જે પૂર્વે કર્યા પાપ તે બળી જાય, ને ક્રિયામણ કરવું નહીં, ને પ્રારબ્ધ ભોગવવું પડે તેમાં મૂંઝાવું નહીં, ને જો તે પ્રારબ્ધ ન ભોગવાવે તો દેહ છૂટી જાય। કેમ છે? પ્રારબ્ધે કરીને તો દેહ બંધાણું છે, માટે ભોગવવા તે શૂળીનું કષ્ટ કાંટે ઉગારે। ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એક ખાલી 3 વાક્યોના આધારે એ આપણા દરેક પ્રશ્નોના જવાબો આપણને આપે છે। આમ તો જ્યારે આપણે આવા શાસ્ત્રોનો અભ્યાસ કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવે કે ખરેખર આ જે શાસ્ત્રોની અંદર અને જે લાખો વર્ષો પૂર્વે જે લખાણું છે ને એ અત્યારે આ કળયુગની અંદર પણ નરી વાસ્તવિકતા છે। આજે તમે જોયું હશે કે કોઈક બાગ બગીચાની અંદર તમે હજારો કે લાખો રૂપિયાનો ખર્ચો કરીને આનંદ માણતા હશો, પણ જે ત્યાં શાંતિનો અનુભવ નહીં થતો હોય ને એ તમને મંદિરની અંદર થશે। જે અનુભવ તમને માળા જપ કરવાથી, પ્રદક્ષિણા કરવાથી, ભગવાનનું એ ધ્યાન કરવામાં જે સુખની પ્રાપ્તિ થતી હશે ને એ તમને આ લાખો કરોડો ખર્ચવાથી મળતી નહીં હોય। તો આ વાત તો સાચી છે કે શાસ્ત્રોમાં જે વર્ણવેલું છે અને જેનો આપણે અભ્યાસ કરીએ છીએ, જેના ઉપર આપણે વિચાર અને થોડુંક ચિંતન કરીએ છીએ તો એ દરેક ચિંતન આપણું સારું બને છે।
તો અહીંયા આપણને ગુણાતીતાનંદ સ્વામી 3 પ્રકારના કર્મોની વાત સમજાવે છે. આ 3 પ્રકારના કર્મો એટલે એક સંચિત કર્મ છે, એક ક્રિયામણ છે અને એક પ્રારબ્ધ છે. આપણને બીજો પણ એક પ્રશ્ન થાય કે આ 3 કર્મોના અર્થ શું થાય? તો સૌપ્રથમ આપણે આ 3 કર્મનો અર્થ જાણીએ, જેથી આપણને ખ્યાલ આવે કે કેવા શું માગે છે. તો પહેલું જ છે સંચિત કર્મ. હવે સંચિત કર્મ એટલે શું? તો જે સંગ્રહ થયેલું આપણું કર્મ છે, જે આ જન્મે પણ કર્યું હોય અને ગયા જન્મનું ભેગું થયેલું હોય. હવે એમાં સારું પણ હોય, એમાં ખરાબ પણ હોય. બીજું કર્મનો પ્રકાર એટલે કે ક્રિયામણ કર્મ. ક્રિયામણ કર્મ એટલે શું? અત્યારે આપણે જે ક્રિયાઓ કરી રહ્યા છીએ, અત્યારે હું તમને કથા કરી રહ્યો છું તો એક આ કર્મ છે. તમે કથા સાંભળી રહ્યા છો તો આ એક કર્મ થયું. તમે કોઈકની સેવા કરી, મદદ કરી, તમે માતા પિતાની સેવા કરી તો આ એક કર્મ થયું. તમે માતા પિતાને એ ધિક્કાર્યા, તમે એમને જેમ તેમ કીધું, તમે એમને સાચવ્યા નહીં તો એક કર્મ થયું. તો સારું કે ખરાબ, પણ કર્મ એ કર્મ છે. એટલે અત્યારે તમે વાસ્તવિક રીતે જે કરો છો ને એને ક્રિયામણ કર્મ તરીકે ઓળખવામાં આવે છે. અને ત્રીજા કર્મનો પ્રકાર છે પ્રારબ્ધ. હવે પ્રારબ્ધ એટલે શું? તો જે ક્રિયામણ થઈ ગયેલું છે, જે સંગ્રહેલું છે, પરંતુ જે ભોગવવાનું બાકી છે, એટલે કે ગયા જન્મનું આપણે અત્યારે ભોગવવાનું છે. અમુક કહેવામાં આવે છે ને આપણને સંતો અને આપણને કોઈ પણ શાસ્ત્રોની અંદર આવું ઉચ્ચારેલું છે કે આપણે પ્રારબ્ધમાં જે લખ્યું હોય ને એ પ્રમાણે જ આપણને મળે છે. અને એ વાત સાચી પણ છે. પરંતુ અહીંયા ગુણાતીતાનંદ સ્વામી એક આપણને ભયભીત આપણે જે થઈ ગયા છીએ ને કર્મોને આધારે, એ આપણને નિર્ભય કરવાની વાત કરે છે. શું ગુણાતીતાનંદ સ્વામી કહે છે? આપણને જે ભગવાન અને જે સંતની પ્રાપ્તિ થઈ અને આપણે જે દિવસે નિયમ ધર્મ પાળ્યા, એ દિવસથી જે પણ સંચિત કર્મ હોય ને, પૂર્વના જે પણ પાપ હોય ને, એ બધાય બળી જાય છે. અને હવે વાત આવી કે ક્રિયામણ કર્મની. જો અત્યારે તમે ક્રિયામણ કર્મ તમે જેવું કરશો તો પાછું એવું ભોગવવું પડશે. અને બીજું ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પ્રારબ્ધમાં જે ભોગવવું પડે ને તેમાં કંઈ મૂંઝાવાનું ન હોય. કારણ કે એ ભોગવ્યા વિના છે ને દેહ છૂટી જશે ને તો આગળનો જન્મ લેવો પડશે. એટલે એ તો ભોગવવું જ પડશે. અને એવી કંઈક કસર કે ભૂલો કે સ્વભાવોના લીધે કે પંચ વિષયોની અંદર જે આસક્ત આપણે રહી ગયેલા હશું તો એ કંઈક ભૂલના લીધે આપણે આ જન્મ લીધો હશે. હવે આ જન્મે એ આપણે ગયા જન્મની બધી ભૂલો ન કરીએ, આનું એક ખાસ અનુસંધાન રાખવું, ધ્યાન રાખવું. અને બીજું પણ એક કીધું કે જો પ્રારબ્ધે કરીને દેહ તો બંધાણો જ છે, આ વાત તો સાચી છે, માટે એને ભોગવવાના છે. અને ભગવાન તો કેવા અધમ ઉદાહરણ અવિનાશી તારા, બિરુદ તારું ન બદલે રે, અધમ ઉદાહરણ અવિનાશી તારા. બિરુદ ભગવાનનું કોઈ દિવસ એ બદલાતું નથી. મારા જનને અંતકાળે જરૂર તેડવા આવવું, એ બિરુદ મારું ન બદલે, સર્વે જનને જણાવવું. એટલે આ તો ભગવાને તો આપણને નિશ્ચિત કરી જ દીધા છે. અને નિશ્ચિત શું કર્યા છે કે એક તમારા કોઈ પણ જો, એટલે તે શ્રીજી મહારાજ તમે આપણે જોયું છે, ઘનશ્યામ પ્રભુ 11 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો તો ત્યારબાદ તેમને 7 વર્ષ અને 3 મહિના એટલા દિવસો સુધી વન વિચરણ કર્યું, પગપાળા. એ દરેક એવા સ્થાનોને તેમને તીર્થત્વ આપ્યું. પણ જ્યારે લોજની અંદર એમને આ 5 અનાદિ તત્વો જીવ, ઈશ્વર, માયા, બ્રહ્મ અને પરબ્રહ્મ, આ મુક્તાનંદ સ્વામીએ થોડોક એવો યથાર્થ ઉત્તર કર્યો તો ત્યાં તેઓ સ્થાયી થયા. પણ જ્યારે 1-2 વર્ષ બાદ રામાનંદ સ્વામીએ તેમને ધર્મધુરા સંભાળવાની વાત કરીને પોતે તો ના જ પાડી હતી, પણ છતાં ગુરુની આજ્ઞાએ તેમને શિરોમાન્ય રાખી. અને ત્યારે જે 2 વરદાનો માગ્યા ને, આ 2 વરદાનો દરેક સત્સંગીઓ જાણવા જરૂરી છે. પહેલું વરદાન માગ્યું કે તમારા ભક્તને જો વીછી કરડવાનું દુઃખ હોય ને તો મારા રૂવાડે અનંત કોટી વીછી એ જે કરડે ને એટલું દુઃખ મને, પણ તમારા ભક્તને દુઃખ ન થાય. તો જો ભગવાને આપણા ભક્ત માટે આવું વરદાન માગ્યું. અને બીજું વરદાન શું માગ્યું કે તમારા ભક્તને જો રામપત્ર એટલે કે ભિક્ષા પાત્ર જો લખ્યું હોય ને તો એ ભિક્ષા એને ન માગ, પણ હું માગીશ. તો જો આટલા ભગવાન દયાળુ છે તો આપણું દરેક પ્રારબ્ધ રહ્યું ને એ બદલી નાખ્યું છે. તો શૂળીનું કષ્ટ રહ્યું ને એ આમ કાંટે ઉગારે ને એવા ભગવાન આપણને પ્રાપ્તિ થઈશ. જો આ પ્રાપ્તિને હવે આપણે માણવાની છે. લોકની અંદર તો આવા સંજોગો આવી પરિસ્થિતિ આવવાની છે કે જે પરિસ્થિતિ આપણને અમુક સુખી કરશે, અમુક દુઃખી કરશે.
પરંતુ આ સુખી કે દુઃખી પરિસ્થિતિમાં પણ તમે સ્થિત પ્રજ્ઞ તમે રહી શકો. એટલે જ તે શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે સ્થિત પ્રજ્ઞ પુરુષના લક્ષણો શું છે વત્સ. અને ત્યારે તેમણે કહ્યું કે માન હોય કે અપમાન હોય, જય હોય કે પરાજય હોય, સુખ હોય કે દુઃખ હોય, એ ગમે તેવી પરિસ્થિતિની અંદર સમવર્તે છે. સમવર્તે એટલે કે દરેક પરિસ્થિતિની અંદર તે સ્થિર છે. જો આ સ્થિર રહેવાની વાત આપણને શ્રી કૃષ્ણ ભગવાન પણ સમજાવે છે. એટલે ગમે તેવી પરિસ્થિતિ હોય, ગમે તેવા દુઃખો હોય, આ દુઃખોને પણ એ ભગવાન ઉગારે છે. એ આપણને ભલે લાગે પણ એ કાંટામાં પણ ઉગારી લે છે. અને આ હિન્દુ ધર્મની અંદર જો ઘણા બધા આપણને સિદ્ધાંતો આપવામાં આવ્યા છે, પણ આ સિદ્ધાંતો રહ્યા ને એ અન્ય ધર્મોથી આ સિદ્ધાંતો આપણને અલગ પાડે છે. અવતાર વાત તમે વાત કરો ને તો ભગવાન છે ને અવતારો, એટલે જો વિષ્ણુ ભગવાનના 10 અવતારો તમે જુઓ, એ નૃસિંહ અવતાર હોય, વામન અવતાર હોય, રામ ભગવાન હોય કે બુદ્ધ અવતાર હોય કે પછી શ્રી કૃષ્ણ ભગવાન એમનો અવતાર હોય, તો આવા તો ઘણા બધા અવતારો આપણા ભારતના અંદર થયા છે. અને હિન્દુ ધર્મની એક માન્યતા છે, ભગવાન પોતાના ભક્તોના મનોરથો પૂરા કરવા માટે એ ભગવાન અવતાર ધરીને આવે જ છે ને એવી લીલાઓ પણ કરે છે. રામચંદ્ર ભગવાન તમે જો મર્યાદા પુરુષોત્તમ, એમણે કઈ રીતે પરિવારની અંદર રહેવું, એક એમને પોતાનું આચરણ દ્વારા એ દરેક એમના સત્સંગી જે ભક્તો છે એમને શીખવાડ્યું છે. એ શ્રી કૃષ્ણ ભગવાન કે ગમે તેવી પરિસ્થિતિ ન આવે પણ એ દરેક પરિસ્થિતિની અંદર ભય રહિત રહ્યા છે. એ સુખેથી પોતાનું જીવન વ્યતીત કર્યું છે. એ ગાંધારીનો શ્રાપ હોય ને તોય પણ શ્રી કૃષ્ણ ભગવાને હસતા મુખે એ સાંભળી લીધેલો છે. અને એમાં કોઈ પણ પ્રકારનો કાળને તેમને બદલ્યો નથી. બાકી ભગવાન તો ખાલી ચપટી વગાડે ને તો બધું પરિવર્તન થઈ જાય, પણ ભગવાન એ પરિસ્થિતિમાં પણ પોતે રહ્યા છે અને એ પરિસ્થિતિમાંથી સુખેથી પોતે ભજન કર્યું છે અને બીજાને કરાવ્યું પણ છે. આ શીખવાડ્યું છે. તો આ જો અવતાર વાત પહેલું. મૂર્તિ પૂજા આપણને બધાને ઘણા બધાને એવું પણ લાગે છે કે ખરેખર ભગવાન મૂર્તિમાં હોય કે ન હોય. અરે પ્રકારની જે મૂર્તિઓમાં ભગવાનને સંત રહે જ છે, 9મા સંતની અંદર. એટલે હવે 9 રીતે સંત ભગવાન રહે જ છે એ સાક્ષાત. પણ આ તો કેવું છે, જેને ગોળ ખાધ્યો હોય ને એને ખ્યાલ આવે કે ગોળ ગળ્યો હોય. એમ છે ને આ ભગવાનનો જેને અનુભવ કર્યો હોય અને જેની પાસે ભાવના હોય ને એને ખ્યાલ આવે કે ભગવાન મૂર્તિની અંદર રહેલા છે. અને આ મૂર્તિ પૂજા આ ભારતની હિન્દુ ધર્મની એક સંસ્કૃતિ છે. કર્મ સિદ્ધાંતની આપણે આજે વાત કરવાની છે. પુનર્જન્મ એટલે શું? તો પુનર્જન્મ એટલે કે જન્મ પછી જન્મ. શ્રીજી મહારાજે વચનામૃતની અંદર કીધું છે કે દરિયાની અંદર જેટલું ખારું પાણી છે ને એટલું આ જીવે એટલે કે આપણે એટલું માતાનું ધાવણ પીધેલું છે. અને આ વિષયોમાંથી તો કોઈ દિવસ જીવ તૃપ્ત થવાનો જ નથી. કારણ કે વિષયો કેવા છે? તો શ્રીજી મહારાજે જ કીધું છે કે પૃથ્વીના તમે 2 ભાગ કરો ને એની ઉપર તમે પાણી રેડો ને તો કોઈ દિવસ પૃથ્વી ભરાય નહીં. એટલા વિષયોમાં તૃપ્ત થવાનું નથી. ખાધું હશે ને તો નકરું ખા કરવાનું જ મન થતું હશે. એક દેશની અંદર ફરવા ગયા હશો ને તો બીજા હજી તો 150 દેશ તો બાકી રહી ગયા છે, તો ન્યાય જોવા જવું છે. આટલા પૈસા છે તો એટલે આટલા પૈસે તો ન થાય, જે હાથ પેઢીનું કરીને જવાનું છે. તો જો આવી રીતે આપણે, અને માણસ પણ કેટલો બુદ્ધિશાળી છે. એક ગામની અંદર છે ને એક શેઠ હતો. હવે શેઠ પોતે ધનવાન હતો પણ બુદ્ધિશાળી બહુ. તો યમના દૂતો છે ને એને લેવા માટે આવ્યા. તો ઓલા યમના દૂતોને કે તમે ખાલી મને 10 મિનિટનો સમય આપો ને, મને થોડાક પ્રશ્નોના જવાબ આપો. તો યમના દૂતો કે હાલો છેલ્લી ઈચ્છા એની પૂરી કરીએ. તો આ શેઠ પેલો પ્રશ્ન પૂછવા યમના દૂતોને કે મેં શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે સારા કર્મો કરે એને સ્વર્ગમાં મળે, સાચું ખોટું? તો યમના દૂતો કે હા સાચું છે. એક હવે મને તો મેં સારા કર્મો કર્યા છે, મેં દાન ધર્માદો બધું કર્યું છે, બટુક ભોજન પણ કરાવ્યા છે, તો મને હવે શું મળશે? મનુષ્યનો અવતાર મળશે? એક હા, તમારા ખાતાની અંદર લખ્યું જ છે એકાઉન્ટની અંદર કે તમને મનુષ્યનો અવતાર મળશે. તો ત્રીજો શેઠે પ્રશ્ન પૂછ્યો કે હું તો પછી તમે મને એટલું કહો ને કે હું કઈ જગ્યાએ જન્મવાનો છું, એટલે આના પછી જન્મ માર ક્યાં છે? તો યમના દૂતો કે હાલો ને કહી દેવી. તો બોલો એને શું કર્યું? યમના દૂતો કે તારી જે પુત્ર વધુ છે ને એમાં 3જા નંબરની જે છોકરો છે ને એની જે પત્ની છે ને ત્યાં હવે બસ 10-12 દિવસની અંદર જ તે 9 મહિના પૂરા થઈ ગયા છે, એટલે તારો ત્યાં જન્મ થવાનો છે. તા શેઠ કે ઘડી ખમો, 5 મિનિટ ખમો. તા પોતે છે ને અંદર રૂમની અંદર જાય છે અને જે એક છે ને કાગળ લીધો અને કાગળની અંદર એ શેઠે શું લખ્યું કે મારી મિલકત રહી, હવે આ બધી જેટલી મિલકતો એ નાનો જે ભાઈ છે
એનો જે છોકરો જન્મવાનો છે એના નામે હું મૂકતો જાઉં છું. લ્યો, આટલો માણસ કેટલો એ પોતે સ્વાર્થ કે પોતાને મોક્ષ થવાનો છે તો એને અગાઉ આગળનું કરતો ગયો ઈ. તો આવી આપણી વૃત્તિ હોય છે. એટલે વિષયોમાંથી, પૈસામાંથી, રૂપમાંથી, સ્પર્શમાંથી, શબ્દમાંથી આ ક્યારેય વિષય તૃપ્ત થવાનો નથી. એટલે પુનર્જન્મ કાંઈક સ્વભાવો કે રહી ગયા હશે તો થવાનો જ છે. આપણું જ ભારતનું નામ જે ભરત રાજા ઉપર થઈ ગયું તો એ ભરતને પણ મૃગલામાં જીવ બંધાણ્યો તો બીજો જન્મ એને મૃગલાનો મળ્યો. તો જો એમ પુનર્જન્મ થાય છે, આ હિન્દુ ધર્મની અંદર સિદ્ધાંત આપ્યો છે. ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર છે ને આપણને કર્મ સિદ્ધાંતની વાત સમજાવવા માગે છે. કારણ કે જેટલી વાતો આપણે જો જીવનની અંદર ઉતારીશું ને, જેટલી સમજણ, એટલા આપણે જીવનની અંદર વધુ સુખી રહીશું. અને એટલા માટે જ તે આ વાતો સમજવી જરૂરી છે. શા માટે આપણે આ કર્મ સિદ્ધાંત સમજવાની આવશ્યકતા છે? તો માનવ જીવનમાં છે ને ઘણી વખત છે ને અસમાનતા આવે છે, વિષમતા આવે છે. અને આ અસમાનતા કેવી છે? અમુક વાર આપણે ભયભીત થઈ જઈએ તો અમુક વાર આપણે સુખીથી રહીએ છીએ, આનંદમાં રહીએ છીએ. અમુક વાર દુઃખ આવે છે તો અમુક વાર સુખ આવે છે. તો આપણે જે સમાજની વચ્ચે રહીએ છીએ ને એ લોકોની વચ્ચે આપણે સહેજે અસમાનતા કે વિષમતા આપણને દેખાય છે. કારણ કે તમે જોયું હશે ક્યારેક એક જ કુટુંબની અંદર ઉછરેલ બે જોડિયા ભાઈઓ હોય તો એમાંથી એક અત્યંત બુદ્ધિશાળી હોય અને બીજો તદ્દન બુદ્ધિહીન હોય. અને એક કેવો હોય, એક સજ્જન હોય તો બીજો દુર્જન હોય. તો એક કરોડપતિ બને તો બીજો ભિખારી બની જાય. તો આ લોકની અંદર તો આવી વાસ્તવિકતા છે. તો ગુણાતીતાનંદ સ્વામી એટલે આ વાતની અંદર આપણને કહે છે કે કોઈ રળીને મરી જાય ને તોય ખાવા ન મળે. રળીને 24 કલાકમાં 18, 15, 20 કલાક સુધી મહેનત કરે ને તોય એને ખાવા પૂરતું ન મળે. અને કોઈકને ગાંડા મોઢે છે ને રૂપિયા ચાલી આવે, આમ ગાડા ભરેલા નકરા આવતા હોય ને એવી રીતે. તો આવી વાસ્તવિકતા આ લોકની અંદર રહેલી છે. તો આને આપણે સમજવી તો એ માટે જરૂરી છે. કારણ કે આપણે એક એવા સમાજની કલ્પના કરી શકીએ છીએ કે જેમાં લોકો વચ્ચે કોઈક આર્થિક અસમાનતા એ તમને ન હોય. આપણે એવા સમાજની કલ્પના કરીએ જેમાં જ્ઞાતિ જાતિના કોઈ ભેદ ન હોય. પરંતુ જો બૌદ્ધિક, નૈતિક અને આધ્યાત્મિક એ સમાનતા સ્થાપવી ખૂબ જ અશક્ય છે. પૃથ્વી પરની બધી વ્યક્તિઓમાં કાંઈ રૂપ અને આકાર સમાન હોવા અશક્ય બાબત છે. કારણ કે દુનિયાની અંદર 800 કરોડ લોકો રહે છે. હવે 800 કરોડ એટલે 8 અબજ જેટલા. તો એ બધાય તમે જો ભગવાનની એક આ તમે જો પોતે એક આશ્ચર્યકારી વાત છે કે બધાયના મુખ, પોતાની બોલી, ભાષા, ફિંગરપ્રિન્ટ, અરે પોતાનું વિચાર, બુદ્ધિ બધું અલગ અલગ આપ્યું છે. તો આનું કારણ શું છે? કાંઈક તો કારણ કર્મ સિદ્ધાંત લાગુ પડે છે. કારણ કે પૃથ્વી પરની ગમે એ બે વ્યક્તિઓ વચ્ચે છે ને આ અસમાનતાનું કારણ એક કર્મ સિદ્ધાંત દ્વારા સમજાય છે. અને જેવું જેને કર્મ કર્યું હોય, કારણ કે કર્મનો સિદ્ધાંત જ છે કે જેવું તમે વાવો ને એવું તમે લણો. ગમે એ ખેતર હોય આપણી પાસે 50-100 વીઘા અને એની અંદર તમે બાજરો વાવ્યો ને તો બાજરો જ આવે અને કંઈ ઘઉં કે બાવળિયા ન આવે. એમ તમે જેવું વાવશો એવું તમે લણશો અને એવું તમને પ્રાપ્ત થશે. અને વ્યક્તિને લાગતાંય તે અન્યાયનું સમાધાન મેળવવા માટે જરૂરી છે કર્મ સિદ્ધાંત. જો મહંત સ્વામી મહારાજ અને તમે સંતો દેશ પ્રદેશની અંદર વિચરણ કરે છે તો ક્યારેક કેટલાક મુમુક્ષોની મુલાકાતને તમે પત્રોની અંદર જુઓ તો ઘણા બધા પ્રશ્નો રજૂ થાય છે. અને આ બધા પત્રોની અંદર પ્રમુખ સ્વામી મહારાજે 7.5 લાખ પત્રો લખ્યા છે. એમના તો આમ રેકોર્ડ જોઈએ ને તો આપણને એમ લાગે કે આ અશક્ય કાર્ય છે. કારણ કે 150 જેટલી પ્રવૃત્તિઓ, 1000 કરતાં વધુ સંતોની ભેટ, 1100થી વધુ આપણને મંદિરોની ભેટ આપી. એ સિવાય પણ 2.5 લાખ ઘરોની અંદર પધરામણી, લાખોને વ્યક્તિગત મુલાકાત. તમે એક મંદિરનો જ હિસાબ કરો ને તો એમના 52 વર્ષની ઉંમરે તો તેઓ ગુરુપદે આવ્યા તો 45 વર્ષની અંદર એમને એ 1200થી વધુ મંદિરો બનાવ્યા. આમ એવરેજ જોવો ને તો 15 દિવસની અંદર એક મંદિર આમ સમાજ આગળ એમને ઊભું. અને પાછું એક મંદિર એટલે કેવું મંદિર? તો એની જમીન લેવાની, એમાં કંઈક વાંધા હોય એને સમજાવવાના, પછી ખાતમુહૂર્ત કરવાનું તો એમાંય કંઈક ઉત્સવ, એનાય દાતા ગોતવાના, પછી ખાતમુહૂર્ત પછી મૂર્તિ પ્રતિષ્ઠા હોય કે ત્યારબાદ કંઈક સભાનું બધું આયોજન હોય. એ દરેક પણ 15 દિવસની અંદર એક સરેરાશ એક મંદિર ઊભું કરી દીધું. શા માટે? એમનો સિદ્ધાંત હતો બીજાના ભલામાં આપણું ભલું, બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ, બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ, બીજાના સુખમાં આપણું સુખ, બીજાનો આનંદમાં આપણો આનંદ. આ ભાવના સાથે એ વાક્ય કહેવા ખાતર નહીં
પરંતુ આ રીતે જીવ્યા છે. અને આપણને અનુભવ છે કે એ 150 જેટલી પધરામણીઓ એક દિવસની અંદર હોય. એ બપોરનું ભોજન એમને 2:30-3 વાગ્યે જમ્યા છે, રાતનું ભોજન રાત્રે 11 વાગ્યે જમ્યા છે. અને એ પણ પાછી આ બધી પ્રવૃત્તિ વચ્ચે સ્પેશિયલ મંદિરો બાંધવાની નહીં, કેટલી પ્રવૃત્તિઓ હોય. દરેકને પાછા હરિભક્તોને સાચવવાના, શિશુને સાચવવાના, યુવકોને સાચવવાના, બધી બાળ કાર્યકરોને સાચવવાના, સ્વયંસેવકોને સાચવવાના, પૂજારીને સાચવવાના, સંતોને સાચવવાના. આ બધી પ્રવૃત્તિ પાછળ એમનું કાર્ય. તો એ બધા પ્રશ્નોના એક છે ને હરિભક્તો તરફથી રજૂ થયેલા છે. એમાં અમુક પ્રશ્નો આપણે જે કોમન આવતો એની વાત કરીએ તો એમાં એક પત્રની અંદર તો એવું જ લખ્યું કે મેં મારા જીવનમાં છે ને ક્યારેય અધર્મનું આચરણ કર્યું નથી અને મેં કોઈનું ક્યારેય બગાડ્યું નથી, તો તેમ છતાં મને આવું કેમ દુઃખ આવ્યું. અમુકને એવા પણ પ્રશ્નો હોય છે કે નિયમિત અમે સત્સંગ સભા ભરીએ છીએ પણ છતાં પણ આર્થિક પરિસ્થિતિ સુધરતી નથી. અમુક એમ પણ કહેશે કે તિલક ચાંદલો સહિત તમે જેમ આજ્ઞા કરી છે એમ પૂજા કરીએ છીએ અને યોગ સભામાં એમ નિયમિત જઈએ છીએ, તોય કેમ પરીક્ષામાં અમે નિષ્ફળ જઈએ છીએ. અમુકના પ્રશ્નો તો એવાય છે કે મેં મંદિરમાં ઘણી બધી આર્થિક સેવા કરી છે પણ મને કેમ આવો રોગ આવ્યો. અમુકને પ્રશ્નો એવા પણ છે કે ભગવાને મને જ કેમ રૂપ ન આપ્યું, આટલી બધી હું સેવા ભક્તિ કરું છું. તો જો આ તો મેં તમને ખાલી 4 થી 5 પ્રશ્નો કર્યા, પણ આપણા જીવનની અંદર છે ને કેટલાય પ્રશ્નો આવા આવે છે કે આપણે આધ્યાત્મિક માર્ગે આગળ વધવી છીએ પણ છતાં પણ આપણા જીવનની અંદર કેમ આવી પરિસ્થિતિ આવે છે. આનું મુખ્ય કારણ શું? તો આ મનની અંદર આપણને ઘણા બધા પ્રશ્નો હોય છે અને મન એ પ્રશ્નના ઉત્તર પણ શોધે છે પણ કાંઈ જવાબ એને મળતો નથી. એના મનમાં વધુ મૂંઝવણ અને ગૂંચવણ ઊભી થાય છે. ક્યારેક તો વિકટ પરિસ્થિતિઓમાં ભગવાનનો જ વાંક જણાય છે. આપણને સત્સંગ પણ હાવ ચૂથાઈ જાય છે કે આ સત્સંગમાં જવાય જ નહીં, કાંઈ ફાયદો જ નથી થતો. ઘણી વખત તો આપણે અન્યાયના મૂળમાં આ ભગવાન અને સંતને જાણવી છીએ અને વ્યક્તિને ભગવાન અને સંતમાંથી એક સમય એવો આવે છે કે શ્રદ્ધા પણ ઉઠી જાય છે અને સ્વચ્છંદી પોતે જીવન જીવે છે. સ્વચ્છંદી એટલે શું? મન ફાવે એમ. શાસ્ત્રોએ જે નિયમ ધર્મ આપ્યો એ બધા લોપીને પોતે વર્તે છે. એ નિરાશા, હતાશા હોય કે અન્યાયની ભાવનાઓ હોય એમાં હુમલાથી છે ને માણસ અમુક વાર ભાંગી પણ જાય છે અને અમુક તો આત્મહત્યા પણ કરે છે. તો આ તમામ પ્રશ્નોનું સમાધાન શું છે? આ તમામ પ્રશ્નોનું સમાધાન છે કર્મ સિદ્ધાંતને સમજ્યા નથી હજી. જો આપણે ઘણું બધું પ્રવચનો, કથા વાર્તા બધું સાંભળીએ જ છીએ અને આપણે ઘરની અંદર પણ આપણે એવી રીતે વર્તતા પણ હશું અને નિયમિત આપણે સત્સંગ સભા હોય કે રવિ સભા હોય દરેકમાં આપણે જઈએ છીએ, પણ ખરેખર અમુક જે મૂળના જે મુદ્દા છે ને આ મૂળના મુદ્દાને આપણે સમજવામાં કાંઈક આપણે ખામી રહી જાય છે. અને આજે આપણે એ ખામીને દૂર કરવાની છે અને એ કર્મ સિદ્ધાંતનો આપણે આજે મર્મ શીખવાનો છે. કારણ કે મર્મ શીખવો શા માટે જરૂરી છે? કારણ કે દરેક પ્રશ્નના જવાબની અંદર એક કર્મનો સિદ્ધાંત આવશે. મારો છોકરો ભણવામાં ઠોઠ છે, મારો છોકરો ભણવામાં હોશિયાર છે, હું કહું તેમ તે કરે છે, વાત સાચી. એમાં કાંઈક વ્યક્તિ પણ જવાબદાર તો છે જ તે. એની કાંઈક ભૂલ કે ખામીના લીધે પણ એવું થાય તો છે, પરંતુ મૂળની અંદર જો કંઈ આવતું હોય ને તો કર્મનો સિદ્ધાંત. આજે આપણે થોડીક વાત એ પણ કરવાના છીએ કે આ કર્મનો સિદ્ધાંત વાત સાચી છે તો આને બદલાવી શકાય છે, તો આપણે બદલાવી શકવાની પણ વાતો કરવાના છે. હું જ્યારે અભ્યાસ ક્ષેત્રની અંદર પણ હતો ત્યારે મેં છેલ્લા 4-5 વર્ષથી મેં આ પ્રશ્નનો જવાબ શોધવાની કોશિશ કરેલી હતી કે આ કર્મના સિદ્ધાંતને આપણે બદલી શકીએ તો જો બદલી શકાય, પણ એની આપણે છેલ્લી વાતો કરીશું. પણ અત્યારે આપણે સમજીએ કે કર્મ સિદ્ધાંતનો ખરેખર મર્મ શું છે. જો કર્મ સિદ્ધાંત રહી ક્રિયા અને એની પ્રતિક્રિયાનો નિયમ છે. આ નિયમ આપણને સમજાવે છે કે સારા કામનું સારું ફળ, ખરાબ કામનું ખરાબ ફળ, જેવું કરો તેવું પામો એના જેવી વાત. કર્મતણો સિદ્ધાંત સનાતન, કર્મતણો સિદ્ધાંત સનાતન. એટલે કે સારી ક્રિયા કે ખરાબ ક્રિયા, એ સારી ક્રિયાનું સારું પરિણામ પ્રાપ્ત થાય છે અને ખરાબ ક્રિયામાં ખરાબ પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે ટૂંકમાં તો એટલું જ સમજવાનું છે કે વાવે તેવું લણે, કરે તેવું પામે. આ સિદ્ધાંતની અંદર આપણે 2 વાત સમજવાની છે કે કરેલા કર્મોની અસર ક્યારેય લુપ્ત થતી નથી. યાદ રાખવું કે જે કર્મો કર્યા હોય તમને એમ લાગે કે હું ખૂણામાં જઈને કાંઈક એવું જોઈ લઉં કે કાંઈક એવું ખોટું કામ કરી નાખું, કોઈને ખબર જ નથી, તો યાદ રાખજો આ લોકના કોઈ વ્યક્તિને જ ખબર નહીં હોય, પરંતુ ભગવાન તો
જોવે જ છે. એ કણે કણની અંદર એ તમારી અંદર જ ભગવાન છે. હવે તમે બહાર ગમે એટલા ખોટા કામ કરો પણ હૃદયની અંદર ભગવાન વસેલો છે, તો એ કોન્ટેક્ટ સીધો ભગવાન સાથે પોગાડી જ દેશે. એટલે દરેક કર્મોની અંદર એ ભગવાન તમારું જોવે જ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત હસતા હસતા કહેતા કે કોઈક એક કૂવો હોય ને, આખો પાણીનો ભરેલો હોય અને તમને છે ને 2 નંબર લાગ્યા હોય સંડાસ, અને તમારું પોત છે ને તમે અંદર કૂવામાં જઈને તે છે ને તમે મૂકી આવો, પણ તમે જ્યાં બહાર ન આવો ને એ પહેલાં તો તમારું પોત પ્રકાશ થાય. એમ છે ને આ લોકની અંદર આવું જ છે કે તમે અર્થ ઇઝ રાઉન્ડ, નો કોર્નર્સ. એટલે પૃથ્વી ગોળ છે, એને કોઈ ખૂણો નથી. એમ તમે આ જગ્યાએ કર્મ કર્યું ને તો ફરીને આ જગ્યાએ જ કર્મ તમારું આવવાનું છે. અને ત્યારે તમને ખ્યાલ આવશે ઓહો 5-7 વર્ષ પહેલાં મેં આ ભૂલ કરેલી અને આનું ફળ ભગવાન મને નહીં આપતા હોય ને, અને એ ભોગવવું જ પડશે. એટલે આ પહેલું છે, કર્મોની અસર ક્યારેય લુપ્ત થતી નથી. બીજું કે જગતમાં વિના પ્રયોજન કદી કાંઈ જ બનતું નથી. પ્રયોજન વગર કાંઈ બનતું નથી. તમારે તમારી પત્નીને ખીજાવવું છે ને તો કાંઈક તો મનમાં ઉદ્દેશ હોય કે આને સંભળાવી દો કે આ ભૂલ કરી, એટલે તમારા બાળકોને કંઈક સમજાવવા છે ને તો કાંઈક તો ઉદ્દેશ હોય કે આને સમજાવીશ ને તો આ સુધરી જશે. એટલે આ તો પ્રયોજન વગર તો આપણે કોઈ કાર્ય નથી કરતા. 3 ટાઈમ જમવાનું હોય કે પેશાબ હોય કે ગમે પાણી પીવાનું હોય, પ્રયોજન વગર કોઈ કાર્ય થતું નથી. એટલે આ 2 વાત આપણે સમજવાની છે. કારણ કે પ્રત્યેક માનવી છે ને આજે સુખી કે દુઃખી છે. આ કોઈક અમીર છે, કોઈક ગરીબ છે, કોઈક બુદ્ધિમાન છે તો કોઈક બુદ્ધિહીન છે. તો બધાનું કારણ છે ને એ પોતે જ છે. કારણ કે આ બધું એણે પોતે આ જન્મમાં અથવા તો પૂર્વ જન્મમાં જે કંઈ કર્મો કર્યા છે ને એ બધાયના પરિણામનો સરવાળો છે. સરવાળો કરતાં આપણને સારી રીતે આવડે છે. કારણ કે આપણે બધાય ધંધો વ્યવસાય નોકરી કરીએ છીએ કે 200 + 200 એટલે 400 જ થાય, 1 લાખ + 3 લાખ એટલે 4 લાખ જ થાય. બસ જેમ એ સરવાળો કરતા આવડે છે ને લોકનો, એમ ક્યારેક કર્મનો પણ સરવાળો કરવો જોઈએ. એટલે જેથી ખ્યાલ આપણને આવે કે ઓહો મેં તો આટલા બધા કર્મો કર્યા છે ખરાબ, તો પછી સારા કર્મો કેટલા કર્યા છે. તો જેનો વધશે ને એવું થશે. ગાંધીનગર અને દિલ્હી અક્ષરધામની અંદર તમે પ્રદર્શનની અંદર જ્યારે જાઓ ને ત્યારે આ ભાવનાને દ્રઢાવતો એક અણઘડ પથ્થર મૂકવામાં આવ્યો છે. પ્રમુખ સ્વામી મહારાજે જ સૂચન આપેલું કે આવો એક પથ્થર મૂકો, અને જેમાં એક વ્યક્તિ છે ને છીણી અને હથોડી લઈને પોતાને ઘડી રહ્યો છે. એટલે નીચે આમ પથ્થર છે અને ઉપર પોતાનો ચહેરો છે વ્યક્તિનો, અને હાથમાં છીણીને હથોડીને આમ પોતાની જાતને કંડારતો હોય ને એવું ચિત્ર છે. આવી દ્રશ્યમાન તમે ચિત્ર જુઓ, નીચે એક સરસ મજાનું અંગ્રેજી વાક્ય લખ્યું છે કે યુ આર ધ સ્ટોન, યુ આર ધ ચીઝલ્સ, યુ આર ધ સ્કલ્પ્ટર. એટલે કે તમે જ પથ્થર છો, તમે જ છીણી છો અને તમે જ તેના શિલ્પી છો. ઘડતરની વાત કરી છે. અને જો ઘડતર જે વ્યક્તિનું થાય ને એ વ્યક્તિ એ સફળતાના શિખર સુધી પહોંચી શકે. માટીને કોઈ માથા ઉપર નથી ચડાવતા, પણ આ માટીને તે કોઈક એક પાત્રમાં લેવામાં આવે, એનો પિંડો વાળવામાં આવે, ચાંકડા ઉપર ચડાવવામાં આવે, ગોળ ગોળ ફેરવવામાં આવે, ટાપલા મારવામાં આવે, પછી ભાઠામાં મૂકવામાં આવે, તપાવવામાં આવે. તો જો એ ત્યારબાદ એ માટલું ઘડાય છે ને તમે માથા ઉપર મૂકો. બાકી તો માટીઓ કેટલી બધી છે. એમ પથ્થરો હોય ને તો પથ્થરોની કાંઈ કિંમત નથી, પણ પથ્થરોનું ઘડતર થાય છીણીને હથોડી દ્વારા, એમાં ભગવાનની મૂર્તિ બને. અને ભગવાનની મૂર્તિ દ્વારા આપણે જો થાળ ધરાવીએ, આરતી કરીએ, તો તમારી મહત્વ વેલ્યુ ક્યારે કે જ્યારે તમારું ઘડતર થાય. એમાં કર્મનો સિદ્ધાંત આપણને કહે છે કે પહેલાં આપણે જ જવાબદાર છીએ. કારણ કે આપણી પાસે તેવી બુદ્ધિ છે, સમજણ છે, આવડત છે, કૌશલ્ય છે, શિક્ષણ છે, એવું વાતાવરણ છે, પણ તમે એનો ઉપયોગ જ કરો નહીં તો એ બધુંય નકામું. યોગીજી મહારાજ તો કર્મ સિદ્ધાંત સમજાવતી એક સુંદર મજાની એક વાર્તા કહેતા, અને આ વાર્તા દરેક જે હરિભક્તો મુમુક્ષુ છે ને એને સમજવી જરૂરી છે. એક રાજ્યમાં બાદશાહે છે ને લવા એને સેવકને એક બોલાવ્યો, અને બાદશાહને થયું કે આ સેવક રહ્યો ને દર વખતે જે હું પ્રશ્ન પૂછું ને એને જવાબ આપે છે, અને જવાબ પાછો સાચો જ નીકળે છે. એટલે આ વખતે તો છે ને આ લવાને હું એવો પ્રશ્ન પૂછું ને ગૂંચવી નાખું એટલે એને જવાબ આવડે જ નહીં. એટલે બાદશાહે તો છે ને લવાને 4 પ્રકારના એક માણસ શોધી લાવવાનું કીધું, અને પ્રશ્ન પણ એવો અઘરો હતો. હવે રાજાએ શું કહ્યું, પહેલો પ્રશ્ન કીધો છે અને છે, આવો માણસ શોધી લાવો. બીજો માણસ કેવો લાવવાનું કીધો કે નથી અને નથી, આવા બીજા પ્રકારનો માણસ લાવજે. અને ત્રીજા પ્રકારનો પ્રશ્ન કેવો પૂછ્યો કે નથી અને પાછું છે,
એટલે આવા માણસ લાવજે ત્રીજો. અને ચોથો માણસ એવો લાવજે કે છે અને નથી. હવે આ પ્રશ્નને આપણે સાંભળીએ ને તો આપણે ગૂંચવાઈ જઈએ કે આ શું પૂછું. અને પછી બાદશાહે કીધું કે લવા, જો તું એક અઠવાડિયાની અંદર તું આવા માણસો તું નહીં લાવીને શોધીને, તો હું તને શૂળીએ ચડાવી દઈશ અને તારું મૃત્યુ નિશ્ચિત છે. જો લવો તો બુદ્ધિશાળી હતો, એટલે પોતે અંતિમ દિવસે તે છે ને 3 વ્યક્તિને લઈને આવે છે બાદશાહ પાસે. અને પ્રથમ નગર શેઠને લાવીને બતાવીને કહે છે. અને લવાએ કીધું બાદશાહને કે જો તમે કહ્યું ને કે છે અને છે, તો આ નગર શેઠ રહ્યા છે અને છે. કારણ કે નગર શેઠ પહેલાં બહુ છે ને સારા કામ કર્યા છે, એટલે અત્યારે એને મળે છે. અને અત્યારે એના દાન પુણ્ય પણ કરે છે ને, એટલે આગળ જતાં પણ એને મળશે. એટલે તમે જે પહેલો માણસ લાવવાનું કીધું ને કે છે આ નગર શેઠ હું લાવ્યો. એટલે આ નગર શેઠ રહ્યા. એટલે બાદશાહને તો આ જવાબ સાંભળીને સંતોષ થયો અને કે ના ચાલો, પહેલો પ્રશ્ન જવાબ તો તે સાચો આપી દીધો છે. પછી લવાએ બીજી વ્યક્તિ રૂપે છે ને એક માછીમારને આગળ લાવીને કર્યો. અને લવાએ કીધું કે જો આ માછીમાર નથી અને નથી, કારણ કે એને છે ને પહેલાંય સારા કર્મો નહોતા કર્યા. એટલે જો હાલ એની પાસે કાંઈ નથી, એટલે હવે માછલા મારે છે. હવે એની તેથી આગળ પણ નહીં મળે, કારણ કે અત્યારે માછલા મારે છે એટલે એનું કર્મ જ એવું છે. એટલે બાદશાહ બીજા વ્યક્તિને જોયે બરોબર છે, આ નથી, આ માણસે આને સાચો જવાબ આપ્યો. હવે લવાએ છે ને ત્રીજી વ્યક્તિ રૂપે એક તપસ્વીને આગળ કર્યા કે જે બહુ તપ કરતા હતા. અને પછી લવાએ કીધું કે જો આ તપસ્વી નથી અને છે, કારણ કે એને કોઈ પૂર્વે કાંઈ નહોતું કર્યું, એટલે અત્યારે ગરીબ છે અને તપ કરે છે, પરંતુ હવે તપ કરે છે ને એટલે આગળ જતાં એને મળશે. અને બાદશાહ તો આ ત્રીજા વ્યક્તિને તપસ્વીને જોઈને પ્રસન્ન થઈ જાય છે. અને મનની અંદર નક્કી કરી નાખ્યું કે બરોબર છે, આ 3 પ્રશ્નોના જવાબ તો સાચા છે, પણ હવે આ ચોથો માણસ તો એ લાવ્યો નથી લવો, કારણ કે આ નગર શેઠ અને માછીમાર ને તપસ્વી તું જોવું છું, તો હવે આ ચોથો માણસ ક્યાંથી લાવશે. અને ત્યારે બાદશાહને કીધું કે ચોથી વ્યક્તિ તો પછી ક્યાં છે. તો લવાએ કીધું કે એ જવાબ હું નહીં આપું. એટલે બાદશાહને તો જાણવું જ હતું કે તું કેમ જવાબ નહીં આપ, મેં તો તને 4 માણસો લાવવાના આવા કીધું તું, જો નહીં લાવ્યું તો હું તને શૂળીએ ચડાવી દઈશ. એટલે લવાએ શું કીધું કે તમે મને પહેલાં વચન આપો કે હું તને છે ને દંડ નહીં કરું, હું તને બક્ષિસ આપીશ. એટલે બાદશાહે કીધું કે સારું તમ તાર, હું દંડ નહીં કરું, બસ તને બક્ષિસ આપીશ, જવા દઈશ. એટલે લવાએ કીધું કે ચોથી વ્યક્તિ છે ને આપ પોતે જ છો, કારણ કે છે અને નથી, કારણ કે વ્યક્તિમાં આપ યોગ્ય છો. તમે પૂર્વે કંઈક સારા કર્મો કર્યા હશે એટલે અત્યારે તમે આપ સુખી છો, પરંતુ જો અત્યારે આપ રોજના કેટલાય બધા પાપ કરો છો એટલે ભવિષ્યમાં આપની પાસે કાંઈ નહીં હોય. અને બાદશાહના અને આ જે લવાના જે ઉત્તરો સાંભળીનો તો છે ને બહુ રાજી થઈ જાય અને એને બક્ષિસ પણ આપે છે. જો યોગીજી મહારાજ આ બોધ કથા કહીને આપણને એક આખો કર્મ સિદ્ધાંત એક સમજાવી દીધો છે, કારણ કે જે વ્યક્તિ જેવું કર્મ કરશે ને એ પ્રમાણે એવું ફળ એને ગમે ત્યારે પામશે. જેમ આપણે અનાજની કોઠીમાં તમે છે ને ઉપરથી જે પ્રમાણે અનાજ ભરીશું ને તો એ પ્રમાણે નીચેના જે દરવાજામાંથી એ જ ક્રમની અંદર નીકળશે. પહેલાં ઘઉં નાખ્યા હોય, પછી ચોખા નાખ્યા હોય, પછી દાળ નાખી હોય, પછી બાજરો નાખ્યો હોય, બસ તેવી જ રીતે ક્રમ બાય ક્રમ એ દરવાજામાંથી નીચેથી નીકળશે. એમ નીચેના દરવાજામાંથી પ્રથમ દાળ જ નીકળે, કારણ કે પ્રથમ તમે શું નાખ્યું છે દાળ, અને પછી ઘઉં નીકળે અને પછી ચોખા નીકળે. એમ આ કર્મ રહ્યા ને મુખ્યત્વે 3 પ્રકારના છે. આ કોઠીના દ્રષ્ટાંત દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કારણ કે તો આપણને ખ્યાલ આવશે. પહેલું જ આપણે કર્મ આપણે સમજીએ કે ક્રિયામણ કર્મ. તો જો મનુષ્ય પોતાના શરીર વડે જે ક્રિયા કરી રહ્યો છે ને એને ક્રિયામણ કર્મ કહેવાય. તેમાં જે કર્મ ભગવાન સંતની આજ્ઞા અનુસાર કરે, જે ભગવાને આજ્ઞા કરી નિત્ય પૂજા, રવિ સભા, પછી નિયમ ધર્મયુક્ત પોતાનું જીવન જીવવું, ડુંગળી લસણ ન ખાવું, તો આવા શાસ્ત્રોનું વાંચન કરવું, સંતનો સમાગમ કરવો, તો જો આજ્ઞા અનુસાર કરશે ને તો પ્રસન્નતા માટે કરવામાં આવે તો એને કાંઈ બંધન થતું નથી. પણ જો કંઈક લૌકિક ફળની ઈચ્છાથી થતા એ શુભ કે અશુભ કર્મ રહ્યા ને એ જ બંધનરૂપ છે. એટલે ક્રિયામણ કર્મ જે આપણે કરીએ છીએ. બીજું એક છે સંચિત કર્મ, એટલે કે મનુષ્ય જે કાંઈ લૌકિક ઈચ્છાથી શુભ કે અશુભ કર્મ કરે તો એના સંસ્કાર જીવ સાથે ચોંટી જાય છે. એટલે જીવ સાથે જોડાવાનું મુખ્ય કારણ શું છે? આપણે કરેલું કર્મ જે આપણે શુભ કે અશુભ હોય, પછી એના જીવના ખાતામાં એને જમા થઈ જાય, એટલે કે સંચિત થઈ જાય. અને સંચિત રહ્યું એ ખરેખર એ ભોગવવું જ પડે છે, કારણ કે આપણે સંગ્રહ થયેલું એ કર્મ છે.
અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ, કે જે સંચિત કર્મોમાંથી જે કર્મો પાકીને ફળ આપવા માટે તૈયાર થઈ જાય છે. તમે આંબો હોય ને, આંબો આમ કહેવામાં આવે છે કે 10-15 વર્ષે આંબામાં કેરીઓ આવે એટલું ધીરજ આપણે રાખીએ પડે, અને ફળો એમનામ કાંઈ શરૂઆતની અંદર કાંઈ પાકા ફળ ન આવે, પહેલાં કાચી કેરી હોય પછી પાકી કેરી થાય. તો એમ જે કર્મો પાકી ગયા હોય ને એના તૈયાર થઈ ગયા હોય એટલે ફળ આપવાનું શરૂ થઈ જાય, અને પ્રારબ્ધ કર્મ કહેવાય. એટલે તમે જોયું હશે અમુક છે ને એમ કહેતા હશે કે આનો દહકો છે, પણ એ દહકો રહ્યો ને એ વાત સાચી છે. દહકો એટલે કે 10 વર્ષ દરમિયાન સારામાં સારું બધું એને ધન પ્રાપ્ત કર્યું, સુખ સંપત્તિ, કોઈ રોગ નથી, પણ એ બધું સંચિત કર્મ હોય, એ સારું હોય. પછી પાછળથી પાછા કુકર્મો કર્યા હોય ને અશુભ કર્મો કર્યા હોય ને તો દહકો વહી પણ જાય. પણ ભગવાન અને સંતની જો તમે સમાગમ રાખો, નિત્ય સમાગમ કરો, સંત સમાગમ કીજીએ હો નિષદિન સંત સમાગમ કીજીએ. જો નિત્ય આપણે સમાગમ રાખતા હોય ને તો પાછું આ બદલી શકાય છે, એ પણ એક ધ્યાનમાં રાખવું. એટલે ફળ ગમે તેવું પ્રારબ્ધ હોય ને એને બદલી શકાય છે. જેમ કોઈ વ્યક્તિના બેંક એકાઉન્ટમાં 10 લાખ રૂપિયા પડ્યા હોય તો એમાંથી 1 લાખ રૂપિયા ઉપાડવામાં આવે તો સંચિત કર્મમાંથી પ્રારબ્ધ તૈયાર થઈ જાય છે. અને આ પ્રારબ્ધનું નિર્માણ રહ્યું વ્યક્તિ પોતે નથી કરતો, પણ સ્વયં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કરે છે. એટલે આપણે જો ભગવાનને શું કીધું છે? કર્મ ફળદાતા કીધા છે. અને ભગવાનની મરજી વિના કોઈથી તણું પણ હલાવ્યું હલતું નથી. આ શા માટે બોલવામાં આવે છે? ઘણી વખત સાંભળ્યું તો હશે, પણ ખરેખર આનો મર્મ રહ્યો ને એ કર્મ ફળદાતા છે. કે તમે ગમે એટલા લાખ પ્રયત્નો કરો ને પણ ભગવાનને ન આપવું હોય તો ન જ આપે. ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડૉક્ટર APJ અબ્દુલ કલામ, એની એક વાત કરીએ તો પોતે મિસાઇલ મેન તરીકે ઓળખાતા. બાળપણની અંદર જ તે ગરીબીમાં પોતે ઉછરેલા, સપનું બનવું હતું પાયલોટનું, 8 સિલેક્ટ કરવાના હતા અને નંબર એમનો 9મો હતો. નિષ્ફળ થઈ ગયા. બાળપણથી મહેનત કરી પણ છતાં નિષ્ફળ. કોઈક સંતે ઉપદેશ આપ્યો કે ભગવાને તારા માટે આના કરતાં કંઈક સારું રાખ્યું છે. અને જો એ 3 પાંખના વડા પણ બન્યા, કોઈ એક પાયલોટ નહીં પણ 3 પાંખના વડા અને આખા દેશના રાષ્ટ્રપતિ બન્યા, અને વૈજ્ઞાનિક પણ બન્યા, એ તો ના નહીં. તો જો આ ભગવાનને આપવું હોય ને તો કેમ ભગવાન આપે ને તો છપ્પડ ફાડ કે દેતા હે, પણ ભગવાનની કૃપા હોવી જરૂરી છે. એટલે કર્મ ફળદાતા ભગવાન છે. તમે લાખ પ્રયત્નો કરશો ને તો અમુક નથી મળવાનું તો નથી જ મળવાનું. એ ભગવાન ઉપર તમારે શ્રદ્ધા રાખીને મહેનત કરવાની છે. ભગવાન તો દયાળુ છે, તમને પણ ખ્યાલ છે. ભગવાન ભક્ત વત્સલ છે, ભક્તોના ભાવો પૂરા કરે છે, દયાળુ છે, કરુણાનિધિ છે, અને કર્મ ફળદાતા છે. તો એ આપશે આપણને. ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એ કર્મ સિદ્ધાંત લખતી છે ને અન્ય પણ ઘણી બધી બાબતો આપણને ધ્યાન દોરે છે. એમાં પહેલું જ તે આપણને શું કહે છે કે નિયમ ધર્યા ને એ દિવસથી તમારું સંચિત કર્મ બળી જાય છે. આપણે અત્યારે સમજ્યા સંચિત કર્મ એટલે પ્રારબ્ધ, હકીકતની અંદર એમ જ બને છે. તો તમે નિયમ ધર્મ કર્યા એટલે શું? તો અહીંયા ગુણાતીતાનંદ સ્વામીનું કહેવાનું તાત્પર્ય એ જ છે કે જ્યારે મુમુક્ષુ કોઈ વર્તમાન ધરીને એ ભગવાન કે સ્વામિનારાયણનો જ્યારે આશ્રિત થાય ને ત્યારથી સંચિત કર્મનો નાશ થવાના માર્ગે ચડી જાય છે. વાલ્યો લૂંટારો કોણ બન્યું? એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. પ્રહલાદે ભગવાન સાથે 10,000 વર્ષ યુદ્ધ કર્યું, ભગવાન સાથે બધાય પણ યુદ્ધ કર્યું, ભગવાન ન જીતાડ્યા. નારદજીનો ભેટો થયો કે આમ ભગવાન કાંઈ જીતાય એમ નથી, ભગવાન તો છે ને વશ કરાય તો ભક્તિએ કરીને વશ થાય, અને ભગવાન વશ થઈ ગયા. એ તમે પ્રહલાદ જોવો તો એ પ્રહલાદને પણ ભગવાનમાં એ શ્રદ્ધા હતી. હિરણ્યકશ્યપ કે હું મારું તું નામ લે, હું રાતે દિવસે કાંઈ મરવાનો જ નથી, મેં વરદાનો પ્રાપ્ત કર્યા છે, તો આ ભગવાનનું નામ તું ન લે. પણ જો એને વિશ્વાસ હતો તો થયું. તો એમ જો આપણને ભગવાનનો સહારો થઈ જાય ને તો તમે વાલ્ય લૂંટારામાંથી વાલ્મીકી ઋષિ થઈ જાય, અને વાલ્મીકી કૃત રામાયણ એમને રચના આપી. એમ આપણા જીવનની અંદર તે આપણે ગમે એવા કર્મો કર્યા હોય અત્યાર સુધી, પણ એક વખત આશ્રિત થઈ ગયા, નિર્ભય થવાનું, નિશ્ચિત થઈ જવાનું કે મને કેવા ભગવાનની પ્રાપ્તિ થઈશ, મને કેવા સત્પુરુષ મળ્યા છે. બસ એનાથી સુખ આપણે રહેવાનું. કારણ કે આપણે જો જેટલા પણ એમની નિષ્ઠા અને આજ્ઞા પાલન ભગવાન અને સંતની કરીશું ને, અને પ્રસન્નતા રાજીપા સાથે કાર્ય કરીશું ને, તો એ દરેક આપણા જે સંચિત કર્મો છે એને સંપૂર્ણ નાશ થઈ જશે. અને થઈ જ જશે. આ વિશ્વાસ સાથે એ કાર્ય કરવાનું છે.
જો વિશ્વાસ વગર કોઈ કાર્ય નથી થતું. માતાને પોતાના દીકરામાં વિશ્વાસ રાખવો જ પડે, ગમે એવો હોય. જો વિશ્વાસ વહી જાય ને તો છોકરો તો એના કરતાં એવડાને ડાટા કાઢી નાખે. એમ વિશ્વાસથી કોઈ પણ કાર્ય થાય, એમ સંબંધો ટકે ક્યાંથી? વિશ્વાસથી. એમ ભગવાન સાથેનો આપણો વિશ્વાસ હોવો પડે. જેમ કોઈક અમદાવાદથી દિલ્હી જવા નીકળ્યો હોય ને, તો અને એના વિશે આપણને કોઈક પ્રશ્ન પૂછે કે આપણે એને કહીએ કે તું દિલ્હી ગયો, તો એ શું કે ભલે તે હજુ અમદાવાદથી નીકળીને ખાલી 10 કિલોમીટર દૂર પહોંચ્યો હોય, પણ જો એક સમય તો એવો આવશે કે દિલ્હી પહોંચવાનો છે, તો એમ માનીને એ આપણને ઉત્તર આપશે કે હા દિલ્હી હું પહોંચવાનો છું. તો એમ જો મુમુક્ષુ હોય ને, જેમ જેમ એની નિષ્ઠા દ્રઢ થતી જાય ને અને આજ્ઞા પાલન કરતો જાય ને, એમ તમામ સંચિત કર્મોનો નાશ થતો જાય છે. પણ નિયમ શું છે? નિયમ ધર્મ. કારણ કે નિયમ ધર્મ આપણને જે બંધન લાગે છે ને, એ ખરેખર બંધન નથી, મુક્તિના સાધનો છે. અને જો મુક્તિના સાધનો માટે જો આપણે આવા નિયમો ન પાળીએ તો ખરેખર આપણે કાંઈક તો એવી ભૂલ કરી રહ્યા છીએ. થોડીક અંતરદ્રષ્ટિ કરવી, પોતાની જાતને તપાસ કરવી કે હું આટલા વર્ષોથી હું સત્સંગ કરું છું, મને કેવા ભગવાનની પ્રાપ્તિ થઈ છે અને સંતની પ્રાપ્તિ થઈ છે. અત્યારે લૌકિકની અંદર કોઈક ડૉક્ટરનું ભણવા જાય ને, તો એના પ્રોફેસર જો સારું ભણાવતો હોય તો કેટલો એને વિશ્વાસ આવી જાય. એ પ્રોફેસર શિક્ષક કે એમ પોતે કેવી રાત દિવસ મહેનત કરે છે. તો અહીંયા તો અધમ ઉદાહરણ છે. એવા આપણને ભગવાનની પ્રાપ્તિ થઈ છે. તો આ ભગવાનની આપણે દરેક આજ્ઞાનું પાલન કરવાનું છે. પણ ક્યારે? એ પાલન કરશું તો જ સંચિત કર્મ બળી જશે. બીજું કે ક્રિયામણ કરવાનું નહીં. ક્રિયામણ એટલે શું? ક્રિયા. કોઈ પણ વ્યક્તિ ક્રિયા વિના છે ને આજે રહી ન શકે. અહીં ગુણાતીતાનંદ સ્વામીનો ભાવાર્થ એમ જ છે કે વર્તમાન આપણે ધરાવ્યા ને પછી નિયમ જો લોપવા નહીં. ભગવાન અને સંત જો પ્રસન્ન થાય તો વિચાર સાથે દરેક ક્રિયા કરવી. કારણ કે લૌકિક ઈચ્છાથી તો કોઈ શુભ કે અશુભ કર્મ ન જ કરવા કે જે બંધનકારી બને. જો આ પંચ વિષયો છે, કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ બધા દોષો સ્વભાવો રહ્યા ને, એ જીવ સાથે ચોંટી ગયા છે, આગંતુક થઈ ગયા છે. તો આને આપણે છોડવા માટે પ્રયત્નો કરવાના છે. અને ભગવાન કે સંત રાજી થશે કે નહીં થાય, આ વિચાર સાથે જો આગળ વધીએ ને. કારણ કે જો મહારાજે પણ વચનામૃતની અંદર કીધું છે કે મારો જે ભક્ત રહ્યો એ મેં જે નિયમો આપ્યા એ પ્રમાણે જો વર્તશે ને, તો જેવો મને આનંદ છે ને એવો આનંદ મારા ભક્તને થશે. પણ જો નિયમ ધર્મ લોપશે તો એના જીવનમાં દુઃખ આવશે. બીજું મહારાજે એ પણ કહી દીધું કે આજે બીજા જે સત્સંગી નથી, મુમુક્ષુ જ નથી, તો એને જો થાય છે તો કર્મોના સિદ્ધાંતને આધારે એ સુખ કે દુઃખ આવે છે. પણ આજ્ઞા લોપવાથી જ દુઃખ આવે છે સત્સંગીને. તો જો જેટલી આજ્ઞામાં લોલુપતા હશે એટલા પ્રશ્નો આપણા જીવનની અંદર વધુ વધુ હશે. પછી આપણે કહેશું હું તો સત્સંગ કરું પણ કેમ સુખ નથી આવતું. પણ આપણા ધંધા તવળા હોય, નિયમ ધર્મયુક્ત ન હોય, આજ્ઞા પ્રમાણે જીવન ન હોય, તો ભગવાને શું કરે? દુનિયામાં જો લોકો કર્મયોગનો અર્થ કરતા શું કહે છે કે કર્મ કરો તે સારી રીતે કરો. પણ શ્રીજી મહારાજે તો અહીંયા શું કીધું? કર્મમાં પણ ભગવાનની એક પ્રસન્નતાનો વિચાર રાખો. જો આપણને તમે ભાગવત વાંચો કે તમે શ્રીમદ ભગવદ્ ગીતા વાંચો ને, આપણને એક શબ્દ તો ઘણી વખત કીધું છે કે તમારું કર્મ રહ્યું ને ધર્મ છે. અને વાત સાચી છે. તમે કોઈક વ્યક્તિની મદદ કરો, તમે તમારું કામ ધંધો 7, 8, 10 કલાક મહેનત કરતા હોય, તો એમાં ના ભગવાનનું નામ સ્મરણ સાથે કરતા હોય અને ભગવાનને રાજીપા સાથે કરતા હોય વિચાર સાથે, તો કોઈ પણ પ્રકારનો એ પ્રશ્ન થતો નથી. એ કાંઈ અલગથી કાંઈ 5, 7, 10 કલાક ભક્તિ કરવાની અલગ સમય કાઢવાની જરૂર નથી. જે સમય મેળવો એ સમયની અંદર વિચારો. તમે કેવું વિચારો? ભગવાનનું વિચારો. તમે જે ક્રિયા કરો છો એમાં ભગવાન શું પ્રસન્ન થશે? તમે જે કરી નાખી છે તો એમાં ભગવાન પ્રસન્ન થયા કે ન થયા? મારાથી શું ભૂલ રહી ગઈ? શું મારે સુધારો કરવાનો છે? આ બધા વિચારો સાથે જો ક્રિયા કરવામાં આવે ને, તો ખરેખર ભગવાને આપણને અહીંયા ઉત્તમ રીત કીધી છે કે તમારો દરેક એ કર્મ રહ્યું ને એ ધર્મ છે, એ ભગવાનની ભક્તિ છે. પ્રમુખ સ્વામી મહારાજ તો ઘણી વખત છે ને વિદ્યાર્થીઓને, બાળકોને કહેતા કે તમે આ અભ્યાસ કરો છો ને, આ અભ્યાસ એક ભક્તિ જ છે. તો જો અભ્યાસને ભક્તિ કીધી છે તો એમ આપણું પણ દરેક કર્મ રહ્યું ને એ ભક્તિ છે. પણ ક્યારે એવું કર્મ કરવામાં આવે ને એવી ભાવના સાથે, તો ભક્તિ છે. કર્મો છે ને આપણે 3 રીતે કરી શકીએ. એક હાથ પગ રૂપે આપણે કામ કરવી છીએ, એક બુદ્ધિથી કામ કરીએ, અને એક જે કામ રહ્યું ને એ સર્વશ્રેષ્ઠ છે. શાસ્ત્રોની અંદર પણ સર્વશ્રેષ્ઠ કીધું છે. અને એ કયું? હૃદયથી કાર્ય, ભાવથી કાર્ય. એટલે જ કીધું છે ને ભગવાનની ભાવના ભૂખ્યા છે.
આપણે 32 ભાતના પકવાનો આપણે ધરાવીએ ભગવાન આગળ તો કાંઈ એમ પ્રસન્ન જ થાય ભગવાન. પણ છે ને તમારી ભાવના હોય ને તેમાં પણ ભગવાન પ્રસન્ન નથી જ થતા. પણ મરચું રોટલો ને છાશ ધરાવો ને પ્રેમથી એક થાળ બોલો તો ભગવાન એ પણ આરોગવા આવે છે. અને આવા આપણને ઘણા બધા ઉદાહરણો ખ્યાલ હશે, પ્રસંગો ખ્યાલ હશે. તો ખરેખર ભગવાન એ ભાવના ભૂખ્યા છે. દરેક ક્રિયા, દરેક કર્મ એવા ભાવથી કરીએ, એવા હૃદયથી કરીએ કે દરેકનું સારું જ થાય. દરેકનું સારું જ તમે ચિંતન કરો, કોઈનું અહિત નહીં, કોઈને દુભાવાની વાત નહીં. તો આ જે વિચારો રાખશો ને તો આ દરેક આપણું કર્મ એક ધર્મ બની જશે. આ શ્રીજી મહારાજનો એક પ્રકારે આપણને આદેશ છે. એટલે જ તે વચનામૃત ગઢડા અંત્યના 25મા વચનામૃતમાં શ્રીજી મહારાજે કીધું છે કે ભગવાનની પ્રસન્નતાની ઈચ્છા રાખ્યા વિના અમથું કરે તો તેને તમોગુણી કહેવાય. તમોગુણી એટલે શું? આમ તો 3 પ્રકારના ગુણો છે, તમોગુણ, રજોગુણ ને સત્વગુણ. એમાં સારામાં સારો ગુણ હોય સત્વગુણ. અને રજોગુણ એટલે કે બહુ ક્રોધાધિક ને એવી રીતે આપણે પોતાને તે સંતોષવી, એને રજોગુણ. ને તમો એટલે કે માનસિક રીતના આપણે તો આ રીતે જે કર્મ કરતા હોય ને એ હકીકતની અંદર ભગવાને એમને તમોગુણી કહ્યા છે. 1991ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગઢડામાં વિરાજમાન હતા, હવે સ્વામી બાપાને એક પ્રસંગે કહેલું કે જેવી ભાવનાથી એવી કર્મ કર્યો હોય તો એનું ફળ મળે, કે સારા કર્મો કર્યા હોય, મંદિરે જતો હોય, તપ ને સદાવ્રત કરતો હોય, તો જો એ ભાવના ધન સંપત્તિની હોય તો પૈસા મળે. એટલે સકામ ભાવથી એ કર્મ કરે ને એનું ફળ મળે. પણ જો કોઈ જાતની ઈચ્છા ન હોય અને જે કર્મે એવા ભગવાન પ્રસન્ન થાય એ જ ભાવના હોય ને તો બીજો જન્મ લેવો જ ન પડે ને ભગવાન પણ મળી જાય. તો જો આ ભાવનાની વાત થઈ. આ ભાવના કેવી? ઈચ્છા વગર, તૃષ્ણા, ઈચ્છા નહીં રાખવાની. એટલે ગૌતમ બુદ્ધે કીધું છે ને કે તૃષ્ણા પરમ દુઃખમ. ઈચ્છાઓ રહી માણસને દુઃખી કરે છે. આપણે એમ માનીએ છીએ આ લોકની અંદર આ વ્યક્તિ આમ વર્તવો પડે, આ વ્યક્તિ આમ હોવો પડે, આનું આટલું સારું થઈ જવું પડે, આટલું મને મળવું પડે. આ બધી ઈચ્છાઓ થઈ. અને ઈચ્છાઓ કાંઈ બધી સંતોષવાની પણ નથી. કારણ કે માણસની ઈચ્છાઓ રહી ને એક નથી, કેટલી બધી ઈચ્છાઓ માણસ રાખતો જોવા મળે છે. આમ એક પૂરી થાય ને તો બીજી કરે, બીજી પૂરી થાય ત્રીજી. એટલે ઈચ્છાઓનો તો કોઈ પાર આવે એમ છે નહીં. પણ જો એમાં સંતોષકારક જીવન આપણે જીવીએ ને તો સરળતાથી આપણું જીવન વ્યતીત થાય. બીજું આપણે એ પણ સમજવું જોઈએ કે ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે પ્રારબ્ધ ભોગવવું પડે, એમાં મૂંઝાવું નહીં. હવે જો અમુક વખત છે ને આપણી સાથે એવા પ્રશ્નો, પરિસ્થિતિ, એવી ઘટના બને છે કે જે હકીકતની અંદર દુઃખકારી જ હોય. એમાં આપણને પણ લાગે કે આવું ન થવું પડે, પણ કાંઈ આપણે તો કાંઈ ભગવાન શિવી નહીં કે આપણે ફેરફાર કરી શકીએ. હવે એ પરિસ્થિતિ આપનારે કોણ છે? ભગવાન. કારણ કે એટલે જ આપણે કર્મફળ દાતા કીધા છે. તો પ્રારબ્ધમાં જે હશે ને એ તો ભોગવવું જ પડશે. એમાં તો મને કે તમને કે કોઈને એમાં બાકાત રહેશું નહીં. કારણ કે સંચિત કર્મમાંથી અમુક કર્મો છે ને ભગવાન ફળ આપવા માટે જ પસંદ કરે છે, અને એને પ્રારબ્ધ કહેવાય છે. અને આ પ્રારબ્ધનું ફળ છે ને વ્યક્તિને ક્યારેક સુખ તો ક્યારેક દુઃખની પણ પ્રાપ્તિ કરાવે છે. અને યાદ રાખવું કે દુઃખ હોય ને સારા કહેવાય. સુખ આવે ને તો એમાં માણસ છે ને સ્થિર થઈ જાય છે. ભગવાન એને ભજવાનો બહુ સમય નથી રહેતો, કારણ કે લોકના પદાર્થોની અંદરથી તેને તૃપ્તિ નથી થતી. પણ દુઃખ આવે ને ત્યારે ભગવાન યાદ આવે. એમાં લોકની અંદર દુઃખો રહ્યા ને એ ભગવાન તમારી મદદ કરે. શા માટે? કે હવે તું સમજી જા કે હવે જે કરવાનું છે એ કર. કારણ કે આટલા બધું મેં તને સુખ આપ્યું તોય તને ટાઈમ ભગવાન ભજવાનો નથી રહ્યો, તો હવે તને દુઃખ આપ્યું છે તો એમાં શીખી જા, તો હું તને ફરી વખત સુખ આપીને તું સમજી જા. આવું સમજવા માટે જ દુઃખો આપે. જો આવો સવળો વિચાર રાખીએ ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જ નથી. પણ અવળો વિચાર રહ્યો ને એ અવળો વિચાર જ વ્યક્તિને દુઃખી કરે છે. વિચારની એક તાકાત સમાયેલી છે લોકની અંદર. એમ ભગવાનની આપણને જે પ્રાપ્તિ થઈ હોય તો ખરેખર આ ભગવાનની પ્રાપ્તિની અંદર આપણે આગળ વધવાનું છે. બીજું, આ પ્રારબ્ધનું ફળ દુઃખ રૂપે આવે ને ત્યારે જીવ મૂંઝાઈ જાય. જોજો, આપણને દુઃખ આવે ને, રોગ આવે છે અમુક વાર, તો અમુક વાર હતાશ, નિરાશ આપણે થઈ જઈએ. તો એમાંથી ક્યારેય આપણે નાસીપાસ થઈને છે ને એક આત્મહત્યા કરવાનો માર્ગ છે ને પસંદ ન કરવો. કારણ કે આપઘાત કરવાથી કાંઈ પ્રશ્નો ટળી નથી જતા. બીજે જ જન્મે તમારે ફરી વખત દુઃખ ભોગવવું પડે છે. માટે દુઃખના વિચાર બાજુ પર મૂકીને છે ને એને ભગવાનની ઈચ્છા માનીને જો સ્વીકારી લેશો ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન રહે. અને ભગવાનનું તમે સર્જન તો જુઓ કે કોઈક એવા 30 વર્ષની ઉંમરના કોઈક ધર્મ પત્ની છે કોઈક યુવકના, અને કોઈકનું અકાળે મૃત્યુ થઈ જાય છે.
તો 12 દિવસ કે 15 દિવસ કે મહિનો જ તેને દુઃખની અનુભવ થશે. મહિના પછી તો ભગવાન ભૂલાડ દેશે. કેવી ભગવાનની આ રચના થઈ કે તમે જેની સાથે 10 વર્ષ 12 વર્ષ 15 વર્ષ રહ્યા છો છતાં પણ એ ભગવાન ભૂલાડી દેશે. શા માટે? કારણ કે તમે ભગવાનનું એક ભજન કરી શકો. તો આ તો ભગવાનની એક છે ને માયા તમે કહો અથવા તો એમની રચના કહો કે આશ્ચર્ય કહો. તો આ બધી વાતો રહીને એ આપણે હકીકતની અંદર સમજવાની છે તો જ તે વાંધો નહીં આવે. બાકી ઈચ્છા નહીં માનીએ ને ભગવાનની તો દુઃખ સિવાય કાંઈ આવવાનું નથી. 2006ની સાલની અંદર પ્રમુખ સ્વામી મહારાજ ઉપર એક લંડનના એક હરિભક્ત સીપી પટેલનો ફોન આવ્યો અને વાત એમ હતી કે સીપી પટેલના એક સ્નેહીજનને છે ને અમેરિકામાં એક ગંભીર અકસ્માત નડ્યો અને ઘણા બધા મહિનાઓમાં હોસ્પિટલમાં પીડાઈ રહ્યા હતા. એટલે સીપી પટેલે પરિસ્થિતિનું વર્ણન કરતા સ્વામી બાપાને પૂછ્યું કે એનું દુઃખ જોઈને છે ને બધાય દુઃખી થાય છે. અને હવે એ લોકો છે ને પણ બોલે છે ભક્તને આવું દુઃખ શા માટે હોય છે? એટલે સ્વામી બાપાએ ત્યારે એટલું જ કીધું કે લોકો તો બોલે પણ પ્રારબ્ધનું લઈને આવ્યો હોય એટલે આવું બને. જો પ્રારબ્ધનું દુઃખ તો બધાને આવે છે, ભગવાનની ઈચ્છા માનીને એને સ્વીકારી લેવું. તો જો આ સમજણ જ્યારે પ્રમુખ સ્વામીમાં આપીને ત્યારે એમને સ્થિરતા આવી. 1991ની સાલની અંદર તે સારંગપુરમાં ઊંઝા અને મહેસાણાના જીરાના વેપારીઓ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવેલા. તેમાંના એક મુમુક્ષુએ સ્વામી બાપાને પૂછ્યું કે અમારે તો ઘણા દુઃખ હોય છે તો એનું શું કરવું? ત્યારે સ્વામી બાપાએ શું કીધું કે પ્રારબ્ધમાં લખ્યું હોય એટલે દુઃખ તો આવે જ તે, પણ પુણ્ય પાપ ઠેલાય. એટલે તમે પુણ્ય જેટલા કરો ને એટલે પાપ ઠેલાતા જાય. એમ ભગવાન અને તમે સંતનો આશરો કર્યો એટલે દુઃખ તો ઠેલાશે. જમીનમાં જેમ જુદા જુદા થર આવે છે ને એમ જીવનમાં તે આ થર એટલે કે સુખ દુઃખના જે થર રહ્યા છે એ ભગવાનમાં જો શ્રદ્ધા રાખીને કામ કરશું અને બીજા કોઈ વ્યામમાં બહુ પડવું નહીં, હિંમત રાખજો, ભગવાન મદદ જ કરશે. અને જો ભગવાન આપણી સાથે જ છે પણ આપણને મનાતું નથી. એક આપણે વાત કરીએ વાર્તા કે એક ધનવાન છે ને શેઠ હતા ગામની અંદર. પોતે ભજન ભક્તિ અને નિયમ ધર્મ યુક્ત એમનું જીવન અને સંપત્તિ પણ ઘણી બધી. દરરોજ તે છે ને એક મંદિરે દર્શન કરવા જાય, વચ્ચે એક નદી આવે અને નદીમાં ત્યાં સાઈડમાં રસ્તા કિનારે રહેતી હોય તો ત્યાં એમને આશ્ચર્ય થયું. ઘણા દિવસોથી એવું થયું કે પોતે ધનવાન હતા, આવી રીતે નિયમ ધર્મ એમના, એટલે જ્યાં ચાલે ને એટલે 2 પગલાં એમના તો પડે પણ સાથે બીજા કોઈ એમની સાથે હોય નહીં તોય 2 પગલાં પડે. એટલે એને લાગ્યું કે ભગવાન છે ને મારી પાસે છે. એટલે દરરોજ તે આવી રીતે આશ્ચર્ય થયું. થોડાક સમય થયો ને પરિસ્થિતિ બદલાઈ ગઈ અને ધનવાન શેઠ હતા એમાં તો સાવ ગરીબ થઈ ગયા. એની પત્નીએ સાથ છોડી દીધો, એના બાળકો પણ વહી ગયા પોતે પિયર. પછી એના જે સગાવાલા હતા, જે વેપારીઓ હતા, કોઈ એને બોલાવે નહીં કારણ કે રોડ ઉપર આવી ગયા. સાવ પરિસ્થિતિ સાવ ગંભીર થઈ ગઈ. એટલે શેઠે તો તોય શેઠ તો ભગવાન ઉપર વિશ્વાસ હતો કે ભલે જેવી પરિસ્થિતિ થઈ, જેવી ભગવાનની ઈચ્છા, પણ હું તો ભગવાનની ભક્તિ ભજન નહીં મૂકું અને નિયમ ધર્મ યુક્ત જેવું ને એવું જીવન દરરોજ નિયમ. પણ હવે થયું કેવું કે જ્યારે નદી કિનારે આવે ત્યારે જે પેલા 2 પગલાં દેખાતા હતા એવા દુઃખના પ્રસંગો આવ્યા ને તેમાં એના પોતાના 2 જ પગલાં દેખાણા. બાજુમાં 2 પગલાં જે ભગવાનના પડતા હતી પડ્યા નહીં. તોય આ દુઃખી ન થયા. પ્રશ્ન થયો કેમ આવું કર્યું? પણ તોય નિયમ ધર્મ યુક્ત જીવન, વિશ્વાસ સાથે ભજન ભક્તિ કરે. ફરી વખત પરિસ્થિતિ બદલાઈ ગઈ. થોડાક સમયની અંદર પાછા ધનવાન થઈ ગયા અને આ વખતે 3 ઘણા ધનવાન થઈ ગયા. એની પત્ની હતા, બાળકો હતા, સગાવાલા હતા, વેપારીઓ હતા, બધા એમને બોલાવે ચલાવે ને પાછા આવતા રહ્યા ઘરે રહેવા માટે. પછી આ ધનવાન શેઠે છે ને ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન તમે મારા એક પ્રશ્નનો જવાબ આપો. અને ભગવાન પ્રગટ થાય છે અને પ્રશ્ન પૂછે શેઠ કે મને એ નથી સમજાતું કે જ્યારે હું સુખમાં હતો ત્યારે તમારા 2 પગલાં પડતા હતા મારી બાજુ, એટલે તમે મારી સાથે ચાલતા હતા, અને જ્યારે મારે દુઃખના પ્રસંગો આવ્યા ને ત્યારે તમે 2 પગલાં તમે મારી સાથે ચાલ્યા નહીં, મને દેખાણા પણ નહીં, તો આવું કેમ કર્યું? ત્યારે ભગવાને શું કીધું? હું તો તારી સાથે જ હતો. તે શેઠ કે કેમ સાથે હતા? તો સાથે હોય તો મને 2 પગલાં દેખાવા પડે ને. ત્યારે ભગવાને શું કીધું? મર્મની વાત કરીને આપણે સમજવાની. એમને કહ્યું કે ભલા માણા, એ સુખના પ્રસંગો હતા ને એટલે હું તારી સાથે ચાલતો હતો, અને દુઃખના પ્રસંગો આવ્યા ને ત્યારે મેં તને તેડી લીધો હતો, અને 2 જે પગલાં હતા ને એ મારા હતા, તારા નહોતા. એ દુઃખમાં હું તારી સાથે હતો એટલે મેં તને તેડી લીધો હતો, એ તને સ્થિર રાખ્યો. તો જો એમ આપણા હારે પણ ભગવાન તો હોય જ છે, પણ જો આવા વિશ્વાસ સાથે રાખીએ ને
તો આપણા જીવનની અંદર બનતી કોઈ પણ ઘટના કે પરિસ્થિતિમાં આપણે સ્થિર રહી શકીશું. એટલે ભગવાન જો આપણને પ્રારબ્ધ ન ભોગવા આવે ને તો આપણો દેહ પાછો પડી જાય છે. કારણ કે પ્રારબ્ધનું ફળ તો ભોગવવાનું જ છે. એક એક દેહનું પ્રાપ્તિનું એક નિમિત્ત છે. માટે પ્રારબ્ધમાં આવેલું દુઃખ આપણે રાજી થકા સહન કરી જ લેવું. અને સહન કરી લેશું ને એમાં જ ફાયદો છે. કારણ કે ભગવાન કેવા છે, આ જન્મે જ આપણને જો અક્ષરધામ આપવો હોય ને તો દુઃખો તો કસર એવા પ્રશ્નો તો આવવાના છે. અને જો હજી તમારે જન્મ લેવાય તો કળયુગ તો હજી શરૂ જ છે, ઘોડિયામાં ઝૂલે છે. અને આપણે આવું બધું જોયું છીએ તો હજી તો આના કરતાં પણ ભયભીત એવી પરિસ્થિતિમાં જો આપણે ફરી વખત જન્મ લેવો હોય તો પાછું આપણું મોક્ષ પણ નહીં થાય. એટલે પ્રારબ્ધ તો ભોગવી લેવું, ગમે તેવું આવે, સારું કે નરસું. બીજું આપણે ભગવાન છે ને શૂળીનું દુઃખ કાંટે મટાડે છે, આટલા દયાળુ છે. દરેક જીવને પોતે કરેલા જે કર્મોનું ફળ ને ભોગવવું પડે છે. પરંતુ ભગવાન કેવા છે, ભક્ત વત્સલ છે. પોતાના જે આશ્રિત ભક્તનું શૂળી જેવું દુઃખ હોય ને એ કાંટે એ વાગ્યા જેટલું અલ્પ કરી નાખે છે. કાંટો વાગે ને તો ઘડીક દુખે પણ પાછું કાઢી નાખ્યું મટી જાય 1-2 દિવસની અંદર. એક ગામમાં છે ને કેટલાક ચોર રહેતા હતા. તે એમાંનો એક ચોર છે ને સંત સમાગમ કરવા માટે જતો હતો. એટલે ત્યારે એને માર્ગની અંદર વિશે એક પગમાં કાંટો વાગ્યો અને પગમાં તો કાંટો આખો સોંસરો નીકળી ગયો. એટલે પગ તો એનો છે ને દડા જેવો સૂજી ગયો. અને બીજા ચોર હતા એની સાથેના એ બધાય તો એના ભેગા ચોરી કરવા માટે જઈ ન શક્યો કારણ કે પગમાં કાંટો વાગ્યો. અને બીજા સર્વે બધા ચોરોએ તો રાજાનો ખજાનો હતો લૂંટ્યો અને દરેક પાસે ઘણા બધા રૂપિયા ભાગે પડતા બધા વહેંચી નાખ્યા. અને આ બાજુ જે ચોરને કાંટો વાગ્યો હતો એના બધા સગાવાલાઓએ તો એને મેણા માર્યા, ટોન માર્યા ને વઢવા લાગ્યા કે તું ચોરી કરવા ન ગયો ને એટલે સાધુ પાસે ગયો ને એમાં તારું ભૂંડું થયું. આની કરતાં તું છે ને ચોરી કરવા ગયો હોત ને તો સારું હતું. આ બધાને કેટલા બધા પૈસા મળ્યા, પ્રાપ્ત થયા. અને ત્યાં જ તે રાજાનું લશ્કર આવે છે અને બીજા બધા ચોર હતા એને ભેગા છે ને આ ચોરને પકડી લેશે કે જેને કાંટો વાગ્યો હતો ને એને. અને રાજાએ તો ફરમાન બહાર પાડ્યું કે તમે આમાં જ આ ગામમાં જ રહો છો અને હું તમારું બધું સંભાળું છું કલ્યાણ કરવાની ભાવના સાથે તમે અહીંયા જ ચોરી કરી અને શૂળીને સજા આપવામાં આવી. અને ત્યાં જ તે ગામના લોકોની સંતો બધા આવે છે અને રાજાને શું કહે છે કે આ જે નિર્દોષ આ ચોર છે આને ચોરી નથી કરી. અને જો હું સાબિતી કહું કે આ ચોરી કરવા નહોતો ગયો કારણ કે આ પગમાં કાંટો વાગ્યો હતો. અને રાજાએ તો પછી એ ચોરને જોયું કાંટો વાગ્યો જ હતો એટલે પછી સમજીને તે છોડી મૂક્યો. અને બીજા બધાને તો છે ને ચોરોને શૂળીએ ચડાવી નાખ્યા. વિચાર કરો, એક અલ્પ એવો સંત સમાગમ કર્યો તો એનું મૃત્યુ હતું ને બચી ગયા. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃત ગઢડા પ્રથમના 70માં આ વાર્તાનો સાર આપીને કીધેલું કે એમ જે સત્સંગ કરે છે ને તેને શૂળી જેટલું દુઃખ હોય તો કાંટે મટે છે. મૂળજી શેઠ છે ને એક ઉત્સવ પ્રસંગે લીમલીથી ગઢડા શ્રીજી મહારાજના દર્શન કરવા જતા હતા. એમાં રસ્તામાં છે ને શેઠને કાંટો વાગ્યો એટલે અત્યંત પીડાના કારણે ગઢડા સુધી પહોંચી શકે એમ નહોતા. એટલે ઘરે પાછા ગયા અને પાટાપિંડી કરાવ્યા. હવે શેઠ તો 1.5 મહિને પૂર્વ વ્રત ચાલતા હતા. એટલે પછી શ્રીજી મહારાજ સાથે ગઢડા પાસે પહોંચી ગયા. ત્યારે શ્રીજી મહારાજે એમને પૂછ્યું કે શેઠ તમે સમયામાં કેમ ન આવ્યા? એટલે મૂળજીભાઈએ પગમાં કાંટો વાગ્યાની બધી વાત કરી કે મહારાજ એટલે અવાણ્યું નહીં, બાકી તો મારે તો આવવાનું જ હતું અને પછી હું ઘરે વહી ગયો. અને ત્યારે મહારાજે મર્મની વાત કરી કે એ કાંટો અમે જ તમને વગાડ્યો હતો. જો એ કાંટો અમે ન વગાડ્યો હોત ને તો ત્યાંથી થોડે આગળ તમારા શત્રુઓ તમારું કાંસળ કાઢવા ઊભા હતા. અને શેઠને આ સાંભળીને તો એ કાંટાની પીડા હતી ને એ ભૂલી ગયા અને મનોમન મહારાજનો આભાર માનવા લાગ્યો કે મહારાજ તમારા લીધે હું બચી ગયો. તો જો એમ આ ભગવાન રહ્યા ને એક ભલે કાંટો જ વાગ્યો પણ એમાં બચાવી લીધો. આપણે ભવિષ્યનું જોઈ શકતા નથી પરંતુ ભગવાન તો ત્રણેય કાળનું ઇદમ જોઈ શકે, જેવું છે ને તેવું જોઈ શકે. અને પૂર્વના ભૂંડા કર્મને કારણે જો આપણને આવનાર દુઃખને તેઓ સારી રીતે જાણે છે. તેઓ તો આપણને અવારનવાર મહાદુઃખને અતિ અલ્પ કરી નાખે છે. પણ આ અજ્ઞાની જીવ કેવો છે, એ અલ્પને દુઃખને કેવું માને, મહત માની બેસે છે. અને ક્યારેક ભગવાનનો આભાર માનવાને બદલે સ્થાને શું કે દોષ દે છે કે ભગવાન તમે કેમ આવું કર્યું. કારણ કે કૃપાળુ ભગવાનના અંતરમાં જે તાન છે ને એ ગમે તેમાં જીવને અલ્પ દુઃખ ભોગવીને પ્રારબ્ધનું દુઃખ પૂરું કરીને તે નિર્વાસનિક કરવો છે, વાસના વગરનો રાખવો છે અને અક્ષરધામમાં બેન બેસાડી દેવો છે, એનું આત્યંતિક કલ્યાણ કરવું છે. શ્રીજી મહારાજનું એ પ્રાગટ્યનું મુખ્ય કારણ આ જ છે કે જીવોનું આત્યંતિક કલ્યાણ કરવું છે.
અને આ જીવોનું આત્યંતિક કલ્યાણ કરવા માટે આ એકાંતિક ધર્મનું સ્થાપન કર્યું. અને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય સહિત આપણે ભગવાનની ભક્તિ કરીશું તો આપણે અવશ્ય મોક્ષ થશે જ તે. અને એના માટે આપણને ભગવાન પ્રારબ્ધ ભોગવવા દે છે. આણંદના એક અતિ દ્રઢ હરિભક્તે છેલ્લી અવસ્થામાં છે ને ઘણું બધું દુઃખ પડતું, એને કોઈક વાંધો નહોતો, પણ એના સંબંધીઓ છે ને યોગીજી મહારાજ પાસે ગયા અને યોગીજી મહારાજને સંબંધીઓને કીધું કે મહારાજને પ્રાર્થના કરો કે તમને જલ્દી ધામમાં તેડી જાય. એટલે યોગીજી મહારાજે કીધું કે 20 દિવસ પછી ધામમાં લઈ જશે. સંબંધીઓએ શું કીધું, 20 દિવસ નહીં, આજે ન તેડી જાય, કેમ 20 દિવસ પછી? ત્યારે યોગીજી મહારાજે મર્મની વાત કરી. જો સત્પુરુષ તો બધું જાણે છે. આપણને અત્યારે પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ પણ આ જ વાત, આ જ સિદ્ધાંત બધું જાણે છે, પણ આપણે કેવું છે, માયિક ભાવ છે, આપણે મનુષ્ય જેવા જાણીએ છીએ. એટલે આપણે એમનામાં કાંઈ એટલો બધો આત્મબુદ્ધિ, નિર્દોષ ભક્તિ થતી નથી. અને યોગીજી મહારાજે કીધું કે મહારાજને કહીએ ને તો આજે જ તેડી જાય, પણ એમને બીજા 20 જન્મ ધરવા પડશે. તેમની 20 જન્મની કસર મહારાજને 20 દિવસમાં કાઢવી છે. અને 20 જન્મમાં આવનારું મોટું દુઃખ રહ્યું ને આપણા ઈષ્ટદેવ અને ગુરુ 20 દિવસમાં અલ્પ કરી નાખે એવા છે. કારણ કે દાસના દુશ્મન હરિકેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. તો આવી ઉચ્ચ સમજણ રાખી છે ને આપણે એમાં રાજી રહેતા શીખવું જોઈએ. અને પછી ઓલા હરિભક્તો કે ના ના તો 20 દિવસ રાખો તમતાર, આજે તેડી ન જાઓ. તો જો આ મહંત સ્વામી મહારાજના જીવનની અંદર આ વાત આપણને દ્રઢાવે છે. આપણને ઘણી વખત આપણે એક પ્રસંગ જોઈને પૂરું કરીએ. તારીખ 19/10/2017 રોજ દીપાવલીના દિવસે જ્યારે લંડનના હરિભક્તોએ મહંત સ્વામીને કહેલું કે ભગવાનમાં વધારે ને વધારે દ્રઢતા સાથે જોડાવાનું છે અને કાંઈ પણ મુશ્કેલી આવે તો ભગવાનને છોડવા નહીં. ભગવાનનું કામ અલૌકિક છે. કદાચ આપણું કામ ન થાય ને તો તે આપણને આગળ લઈ જવા માટે છે. મુશ્કેલી આવે અને દૂર ન થાય તો આપણને આગળ લઈ જવા માટે છે. આવો સવળો વિચાર સાથે આપણે આગળ વધવાનું છે. તો આપણો આ કર્મ સિદ્ધાંતને આપણે બરાબર સમજીને આ ગુણાતીતાનંદ જે સ્વામી આપણને કહેવા માગે છે કે આ સત્પુરુષની આપણે રુચિ અનુસાર આપણે પ્રારબ્ધમાં પણ આવતા જે નાના મોટા દુઃખો રહ્યા એ સહન કરી શકીએ. અને ખરેખર તો આપણું તો એક જ નિશાન છે કે અક્ષરધામ. કારણ કે આ જન્મે આપણે એકાંતિક ધર્મ સિદ્ધ કરવો છે ને અક્ષરધામમાં જવું છે નિર્વાસની કૃપે. કારણ કે જો વાસના હશે ને સ્વભાવ હશે ને આસક્તિ હશે ને તો ન્યાય આપણે હખડા નહીં બેહવી. ઓલા કે ને વૈકુંઠમાં છે ને વાંદરાઓ પોતે હરખી રીતના ન રહે, કારણ કે ચંચળ વૃત્તિના જ હોય. એટલે જ્યાં સુધી આપણને નિર્વાસનિક નહીં કરે ને ત્યાં સુધી આપણે ત્યાં હખણા રહેવાના નથી. તો ખરેખર કસર કે ભૂલો કે સ્વભાવો કે આસક્તિ આ બધી તે ટાળીને એ આપણે એક છેલ્લો જન્મ કરીને અક્ષરધામ આપણે પામવાનું છે. તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર પણ આ કર્મ સિદ્ધાંતનો જે સિદ્ધાંત છે કે જે પ્રારબ્ધ કર્મ કે ક્રિયામણ કર્મ કે સંચિત કર્મ કે કેમ અમુકને સત્સંગીઓને પણ દુઃખ આવે છે, ત્યાં દરેક પ્રશ્નોના જવાબો આજે આપણે મેળવ્યા. તો ખરેખર આજના દિવસે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમે પણ સારું જ કર્મ કરીએ અને સત્પુરુષનો સમાગમ કરીએ. અને ખરેખર જે અમારું આત્યંતિક કલ્યાણ કરવાનું છે એ આધ્યાત્મિક માર્ગની અંદર એ જે સફર છે આ સફરની અંદર તમે અમારી સાથે રહેજો અને એવું બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.